વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં પણ આજરોજ સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કેતકી ગામમાં એક વૃદ્ધાના અવસાન બાદ વરસતા વરસાદમાં અંતિમ યાત્રા નીકળી હતી। ગામના અને સ્મશાન ભૂમિ વચ્ચે ખોટવા ખનકી વહે છે। જો કે સ્મશાન સુધી પહોંચવા પાકો રસ્તો કે કોઝવે નહીં હોવાથી દર વર્ષે ચોમાસામાં સ્વજનોના અવસાન બાદ અંતિમ યાત્રા મહા મુશ્કેલીએ સ્મશાન સુધી પહોંચે છે। આજરોજ પણ ગામમાં એક વૃદ્ધાના મોત બાદ પરિવારજનો અને ગ્રામજનોએ વરસતા વરસાદમાં અંતિમ યાત્રા કાઢી હતી અને સ્મશાન સુધી પહોંચવા રસ્તો ન હોવાથી ખનકીમાં વહેતા પાણીની અંદરથી ચાલતા જે લોકોએ અંતિમ યાત્રા લઈ સ્મશાન સુધી પહોંચ્યા હતા। જો કે વરસાદ વરસી રહ્યો હોવાથી વરસતા વરસાદમાં જ મૃતકની અંતિમ વિધિ કરવામાં આવી હતી। માત્ર કેતકી ગામ જ નહીં પરંતુ કપરાડાના અનેક અંતરિયાળ વિસ્તારોમાં ગામોમાં પાકી ભૂમિ નહીં હોવાથી દર વર્ષે ચોમાસામાં અનેક ગામોમાં આવા કરુણ દ્રશ્યો સર્જાય છે। પાકી સ્મશાન ભૂમિના અભાવે વરસતા વરસાદમાં જ પોતાના સ્વજનોની અંતિમ વિધિ કરવા મજબૂર થવું પડે છે। આજરોજ પણ આ વૃદ્ધાના અવસાન બાદ પરિવારજનો ખનકીમાંથી ચાલતા મહા મુશ્કેલીએ સ્મશાન ભૂમિ સુધી પહોંચવા અંતિમ યાત્રા કાઢી વરસાદમાં જ અંતિમ વિધિ કરવી પડી હતી। આથી વર્ષોથી કપરાડાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં આ સમસ્યાનું સમાધાન આવે એ જરૂરી છે। મારું નામ ગુલાબભાઈ બી ફટવળ અને કપરાડા તાલુકાને અંદર કેતકી ગામ આવેલા। આ કેતકી ગામને અંદર જે ખોરી ફળિયા જતો રસ્તો, મુખ્ય રસ્તાથી ખોરી ફળિયા જતો રસ્તો, આ 40થી 50 ઘરોને તકલીફ પડે છે અને આ રસ્તો કઈ વર્ષોથી આજ સુધી બનેલો નથી અને આ 40થી 50 ઘરોને છોકરાને સ્કૂલ જવા માટે અને જે કામ ધંધા કરવા માટે જે મુસાફરી કરે એ લોકોને બહુ તકલીફ પડે। એને કારણથી અમારો જે સરકારશ્રીને રિક્વેસ્ટ છે, આ મુખ્ય રસ્તાથી જતા ખોરી ફળિયા અને અમારો જે મુખ્ય મેન રસ્તા જે પુલ છે આ ગરનાળું, એ પણ વધારે પાણી આવે તેમાં ડૂબી જાય છે। એ પણ કાસ્ટુનિયા જતા આપણે રસ્તા, એમાં અમારો 9 અને 10ના છોકરાને તકલીફ પડે અને આ મુખ્ય રસ્તાથી જે પણ શિક્ષક આવે તેને પણ તકલીફ પડે છે। તો એને કારણે અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારે આ રસ્તા અને પુલ અને જે પણ અમારે ગામની અંદર જે મોહિત થાય, આ મરણ પામે ત્યારે અમારે ભૂમિ પણ નથી અને તેમાં જવાના પુલ પણ નથી। એને કારણથી અમારા સરકારશ્રીને વિનંતી છે કે તાલુકા પંચાયત અરવિંદભાઈ અને જિલ્લા પંચાયત ભગવાનભાઈ અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સાહેબ, એને વિનંતી છે કે અમારું આ કામ કેતકીને ખોરી ફળિયાની અંદર અમારું કરે, આ અમારી વિનંતી છે। આટલું કરીને મેં વિરમું છું। જય હિન્દ, જય ભારત।